પાટણ જિલ્લાના અલગ અલગ સ્થળોએ વિવિધ કાર્યક્રમો સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી, સમાનતાના હિમાયતી, મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, મહિલાઓના મુક્તિદાતા, બંધારણના શિલ્પકાર, રાષ્ટ્રનેતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે સમાજમાં સમાનતા સ્થપાયા, ઊંચ નીચના ભેદભાવ દૂર થાય, આભડછેટની નાબૂદી થાય, સમાજ કુરિવાજો ને વ્યસનથી દૂર રહે તે હેતુથી પાટણ જિલ્લાના અલગ અલગ સ્થળ જેવા કે હારીજ શહેરમાં ભવ્ય શોભાયાત્રા સાથે 42 ગોળ રોહિત સમાજ સંકુલ, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું જાસકાના રહીશ ચંપાબેન જીવણભાઈ બાબાભાઈ પરિવાર દ્વારા સપ્રેમ ભેટ સાથે અનાવરણ કાર્યક્રમ આવ્યું. ચાણસ્મા ખાતે બાળકોને શૈક્ષણિક કીટ તથા ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. વૃંદાવન રેસિડેન્સી પાટણ ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી. બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે પ્રવચન આપ્યું. જૂના કલાણા ખાતે શોભાયાત્રા સહિત ભીમ ગરબા અને પ્રાસંગિક પ્રવચન કાર્યક્રમ યોજાયો. સોઢવ તાલુકો હારીજ ખાતે બાળકોને અલગ અલગ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકો સહિત નિવૃત્ત કર્મચારીઓ અને નવી નિમણૂક પામેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. બાળકો દ્વારા બાબા સાહેબ આંબેડકરમાં વિશેષ સરસ વક્તવ્ય આપવામાં આવ્યું. આમ વિવિધ કાર્યક્રમો સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની અલગ અલગ રીતે ઉજવણી કરી રાજ્ય અને દેશમાં સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો. અહેવાલ શ્રી વિકી ડાબાની. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે સંકુલમાં બાબા સાહેબની પ્રતિમા નું સ્થાપના કરનાર ચંપાબેન જીવણભાઈ પરમાર અને જીવણભાઈ બાબાભાઈ પરમારના સંપૂર્ણ પરિવારને કોટી કોટી વંદન સાથે અભિનંદન પાઠવું છું. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ છે. ડોક્ટર